નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક ફરી નવી રેસીપી લઈને હું તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું કાચી કેરીનો મોહિતો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. એકદમ ટેસ્ટી અને ચટપટો અને ગરમીમાં તો પીવાની બહુ જ મજા આવે તેવો. તો ચાલો વધારે વાતો ન કરતાં બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં એક કાચી કેરી લીધી છે, જે સાઇઝમાં મીડિયમ સાઇઝની છે, બહુ નાની બી નથી અને મોટી બી નથી. હવે કેરી છે તેને સરખી ધોઈ અને લૂછી અને પછી તેને આવી રીતે છોલી લેવાની છે. તમે ચાહો તો તેને છોલવા વગર પણ બનાવી શકો છો, પણ હું તેને છોલીને તેનો ઉપયોગ કરી રહી છું. તમે છોલવા વગર બનાવશો તો પણ મોહિતો છે તે સરસ જ બનશે. આવી રીતે આપણે તેને કેરીને છોલી લઈશું. મિત્રો, તમે હમણાં ઉનાળાની સિઝનમાં કેરીની કઈ કઈ નવી રેસીપીઓ બનાવો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. અને હા મિત્રો, તમને કાચી કેરીમાં મીઠું અને મરચું નાખીને ખાવાનું પસંદ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી લખજો. કેરીને મેં સરસ છોલી લીધી છે. હવે આપણે તેના ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે, કારણ કે અંદર જે ગોટલાનો ભાગ છે તેને આપણે કાઢી લઈશું. કારણ કે અંદર ગોટલી છે તે પાકી થઈ ગઈ છે. કાચી હોય તો તમે કાચા બીજને કાઢી અને ફેંકી દેશો. આવી રીતે આપણે તેને ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે. આપણે ઝીણા ઝીણા ટુકડા કરીશું તો આપણે તેને સરળતાથી મિક્સરના જારમાં તેને પીસી શકશું. એટલે આપણે ટુકડા છે તે ઝીણા જ કરી લેવાના છે. આવી રીતે હું બધા ટુકડા કરી લઈશ કેરીમાંથી. હવે ગાર્નિશિંગ માટે આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈશું, અડધી ચમચી લઈશું મીઠું. આનાથી ગાર્નિશિંગ બી ગ્લાસ ઉપર સરસ લાગશે અને જ્યારે આપણે મોહિતો પીશું ત્યારે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. એટલે તમે જરૂરથી આ ગાર્નિશિંગ કરતા અને સ્કીપ બિલકુલ ન કરતા. હવે મિક્સરના જારમાં જે આપણે કેરીના ટુકડા કર્યા હતા તે મિક્સરના જારમાં આપણે નાખી દઈશું અને 2 ટેબલ સ્પૂન જેટલા ફુદીનાના પાન નાખીશું આપણે. અને 1 નાખીશું લીંબુનો રસ, અડધી ચમચી નાખીશું જીરું, અડધી ચમચી કાળું મીઠું અને 1/4 ચમચી જેટલી આપણે અંદર નાખીશું મરીનો પાવડર અને અડધા ગ્લાસ જેટલું આપણે પાણી નાખશું અને તેને સરસ રીતે પીસી લેવાનું છે. મેં તેને સરસ રીતે પીસી લીધું છે. હવે ગ્લાસમાં આવી રીતે લીંબુ ફરાવી લઈશું. તેનાથી ગ્લાસ છે તે તેની કિનારી છે તે ભીની થશે અને મીઠું અને મરચું છે તે સરળતાથી ઉપર ચોંટી જશે. આવી રીતે તમે જોઈ શકો છો. હવે જે આપણે કેરીને પીસી રાખી હતી તેમાં આપણે 2 ચમચી ખડી સાકર નાખી અને ફરીથી તેને પીસી લઈશું. ગ્લાસમાં 2 આપણે આઈસના ક્યુબ નાખી દઈશું અને જે આપણે કેરીનો પલ્પ રેડી કર્યો હતો તે આપણે ગ્લાસમાં નાખીશું અને ઉપરથી નાખીશું આપણે ઠંડા ઠંડા સોડા. તો જોતાં જ પીવાનું મન થઈ જાય તેવો કાચી કેરીનો ચટપટો મોહિતો આપણો રેડી છે. તો મિત્રો, તમને મારો આ કાચી કેરીના મોહિતાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે, તે પણ ફ્રીમાં. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ તેને શેર કરવાનું ના ભૂલશો. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી જ નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.